જય માં મોગલ, જય મુરલીધર મહારાજ. મિત્રો, આજે આપણો સપ્તાહનો બીજો દિવસ છે. હું ને ડોસલભાઈ અહીં જો એટલે આવ્યા છીએ. સવારમાં ઠંડુ પીધું અને હવે હું મંડપમાં પૂગી જાય. ઘડીક વાર સપ્તાહ સાંભળીને કાનને પવિત્ર કરીએ. અમારા ડોસલભાઈ ને અમે બે. અને આ બધા ટાઈઓળ અહીંયા નાસ્તો કરે છે. સવારમાં શિરામણ દેતું નથી ઘરે કોઈ, એટલે અહીંયા ખાવું પડે છે મજબૂરીમાં. આ હોટલ છે. ના, એ બાજુ નથી લેવું. વાહ કે છે અમને લઈ લ્યો, પણ હું લઈશ નહીં. અને આ કૂતરાને લઈ લઉં, બાકી બીજા કોઈ નથી લેવા. અહીંયા હેમંતભાઈ ને છે, આપણે હોટલમાં બેઠા છે. મુલાકાત કરી આપણે હેમંતભાઈની ખાસ મુલાકાત કરવાની છે. હેમંતભાઈ, જય માતાજી ભાઈ. શું હાલે છે? ઠંડુ બંડુ પાવો છો એટલે આવે છે ને બધાને? કેમ નહીં, ધર્મનું કામ કરો. આવડી મોટી આપણે સપ્તાહ કરી છે, તમે ઠંડા પીવડાવવા ના પડો. આ એક માવા વાળા, માવા વિના ડોસલ ને ક્યાંય ચેન પડે નહીં. પડે ભાઈ? મિત્રો, આપણે આવી ગયા છીએ મંડપમાં. મારા સપ્તાહ વાંચવાનું ચાલુ કરી દીધું છે. ભલુભાઈ આપણા અજીગરના કટકા પહેરા આપણે અહીંયા બેઠા છે. કથા વાંચવાની શરૂઆત થઈ ગઈ છે. પબ્લિક બધી ઉત્સુકતાથી સાંભળે છે. અહીંયા કુલર રાખ્યા છે બલુભાઈ ને, ગરમી ન થાય એટલે કુલર રાખ્યા છે. એ અહીંયા પાછળ અમારા માટે ગેટ છે, બેક વાળા પાછળની કમિટી માટે. જયેશભાઈ લાઈવ સેટઅપ નિયાળો બધા. મિત્રો, આજ તો જમણવાર પૂરો થઈ ગયો, પછી આપણો મેળ પડ્યો હતો. કારણ કે આપણે કેમેરામેન હતું જરાક જારવવું પડ્યું, એટલે ડોસલભાઈ છે, અમારા કર્ણકાકા કેમેરામેન છે, અમારા વિમલભાઈ છે. અને અત્યારે અમે છેલ્લે જમવા આવ્યા છીએ. આજનો મેન્યુ જોઈ લ્યો તમે. છા સારી છે એટલે ભૂલતા નહીં, અને લઈ લઉં બાજુમાં. બાકી બધા જમીન વ્યાગ્યા છે. બાકી બધા જમી લીધું, આપણે બાકી છે જમી લીધું. તો મિત્રો, કાલની જેમ આપણે આવી ગયા છીએ જમીને ભેંસુને પાણી પાવા. આ બધી વાહે બાંધી બધી પીવડાવી દીધી છે. આ કાલની જેમ ભૂરી બાકી રહી છે. પછી ચરો નાખીને પાછા જવાનું છે. વાં ફોન આવ્યો, બધા રમે છે વાં રાસ. ને આપણે સંગીતનું નામ પડે એટલે આપણે શરીરમાં થનગનાટ થવા માંડે. જવું પડશે હવે રમવા. આ અમારી ગાયની વાછડી છે લક્ષ્મી. લક્ષ્મી નામ છે આનું. અને આ એની મમ્મી, આનું નામ છે લહેરી. અમે કાનુડાની જેમ શોખ રાખીએ છીએ ગાયું રાખવાનું. માલધારી રહ્યા ને, આ એના માટેનો જરો છે. બીજો લીલો જરો છે એ આપણે વાવ્યો છે વાડીમાં. એક તો તપ પડે છે આપણી ગાય. પાસે ઊભો એટલે એને ખંજવાર કરવી જ પડે, ના કરી સિંગ મારે. હાથ ફેરવવો જ પડે ગળામાં. હા સારું, હાલો મિત્રો, હવે આપણે હું મળ્યા પાછા. ભેંસું પીવડાવીને પાછા આવી ગયા છે. આ પાછળથી જોઈ લે ડૂમનું બધું વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા. અત્યારે બધું વીટાઈ ગયું છે, બધા જમી લીધું છે. સપ્તાહ પાછી વાંચવાની શરૂઆત થઈ ગઈ છે. મહારાજ ગાય છે. આપણે તમને પાછળનો દરવાજો બતાવીએ, જ્યાં અમારા જેવા સ્પેશિયલ માણસો માટેની જગ્યા છે જવા માટે. અમે બધા વીઆઈપીમાં આવીએ. અમારા જેવા માણસો અહીંયાથી જાય. મહારાજની ગાડી બધી અહીં છે. મહારાજ આ ગાડીઓથી અપડાઉન કરે છે. મારા કાકાની વાડીએ રોકાણા છે, ઉતારો લીધો છે. ને અહીંયાથી અંદર આપણે જઈએ એટલે ઓલું લાઈવનું સેટઅપ છે એ બધું છે. આપણે અહીંયા બેઠા હોય છીએ, સ્ટુડિયો વાળા જે બધા બેઠા હોય અહીંયા. મહારાજ અહીંયા બેઠા છે. અહીં લાઈવ સેટઅપ થાય છે. ગ્રુપ અહીંયા બેઠો છે. હમણાં જાશું અહીંયા થોડીક વાર પછી. મિત્રો, કથા વાંચવાની ચાલુ છે એમાં, પણ અમે થોડાક થાકી ગયા હતા તો આરામ કરવા ભરતભાઈના ઘરે આવ્યા છે. ત્યાં જોઈ લ્યો ભરતભાઈના ઘરના બગીચો ને બધા ઝાડવા અને છાંયો છે મસ્ત એકદમ. અહીંયા આપણે બેઠા છીએ.
બાકી ભરતભાઈ કંઈક કહેશે હવે તમને 2 શબ્દો. ભરતભાઈ તો ભાગે છે, સીધા બોલવાનું કહે એટલે ભરતભાઈ હળી કાઢી દઈએ. પછી પાણી બગાડવાનું નથી, તમને ખબર નથી? ભરતભાઈ ઇગ્નોર તો એમ કરે છે જાણે હવા નીકળી ગઈ બાજુમાંથી. એ ભરતભાઈ જોઈ લ્યો. તો તમે કેમ આવતા રહ્યા સપ્તાહ મૂકીને અહીંયા? કેવાની તકલીફ થઈ ગઈ હતી તમારે? પાણી પીવા જ આવ્યા છે સ્પેશિયલ? અચ્છા, પાણી પીવા અહીંયા ધક્કો ખાતો. અહીંયા પાણી નહોતા? અહીંયા હારો બિસ્લેરીની સિસ્ટમ છે બધી, તમે અહીંયા ભોગી આવ્યા? ક્યાં છે? કઈ જગ્યાએ? અહીંયા ઓલા આપે છે, અમે શિવ સ્ટુડિયો વાળા બેઠા છે ને, લાઈવ સેટઅપ વાળા અહીંયા આપે છે. અમે તો દઈએ છે ભાઈ, તમે હવે એ બાજુ બેક કમિટીમાં આવો. એને માયરા મેં બપોરે હેરાન કરાયો હતા ને. બપોરે આ મિત્ર અમે ધર્મેશભાઈ ઘરમાં સૂતા હતા ને, નાના નાના છોકરા એવા રમતા રમતા સેટી નીચે ગયા, નીંદર બગાડી અમારી. પછી હું મેં અહીંયા માયરા લઈને બધાને પકડીને ભોય મારે ઓછી લમતાઈ સાટી બોલાવી. 2 વાર આવ્યા હતા એમ, માય નીંદરડીને માહે ધોળીને આપડીને પકડીને માર્યા. હવે એ પછી આવ્યા નથી, ગયડા નથી, હવે દેખાણા નથી. હવે મિત્રો અમારી સપ્તાહમાં 2 ટકનું જમણવાર આપવામાં આવશે જે કોઈ આવે. અમે બીજી વારે બેસી ગયા છીએ સાંજના ટાણે, એટલે અમારે ઉપાધિ નહીં ઘરે જઈને પાછી. મિત્રો ખાઈ પીને આપણે આવી ગયા છીએ પાછા આપણી વાડીએ. આજનો વ્લોગ આપણે અહીં રાખીએ. હવે કાલે મળ્યા, બીજો દિવસ આપણે આજે શાંતિથી પૂર્ણ થઈ ગયો. તો કાલે મળી સવારે. જય માતાજી, જય દ્વારકાધીશ.